નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આણંદ ખાતે વસ્તી નિયંત્રણ કાયદો આવશ્યકતા નહીં પરંતુ અનિવાર્યતા વિષય પર વ્યાખ્યાન માળા યોજાઈ। આણંદ તાલુકા કોલેજ, આણંદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન, કર્તવ્ય ફાઉન્ડેશન અને પહેલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે MBA ડિપાર્ટમેન્ટ વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે વસ્તી નિયંત્રણ કાયદો આવશ્યકતા નહીં પરંતુ અનિવાર્યતા વિષય પર વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જાણીતા લેખક અને વક્તા જય વસાવડા તેમજ જાણીતા પત્રકાર અને જમાવટ મીડિયાના સ્થાપક દેવાંશી જોશી વક્તા તરીકે ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કરમસદ આણંદ મહાનગરપાલિકા મેયર દીપિકાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મયુર સુથાર, આણંદ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મહેશ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ, વકીલો, વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો તેમજ જાગૃત નાગરિકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી। મનોહરસિંહ પરમાર એડવોકેટ, ખંજન શાહ એડવોકેટ, આશીષ પટેલ એડવોકેટ, હિતેશ ચાવડા એડવોકેટ આયોજકો દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું। દૂરંદેશી એની કહેવાય કે થોડા સમય પછી શું થવાનું છે એની જો અત્યારથી ચર્ચા થવા માંડે તો કદાચ આપણે આવનારા સમય માટે તૈયાર થતા હોઈએ છીએ, અને એટલે જ આણંદમાં સરસ મજાનો કાર્યક્રમ અને વસ્તી નિયંત્રણ અનિવાર્યતા છે આવા વિષય પર કોઈ વાત કરવાની શરૂઆત કરે, મને એવું લાગે છે એ જ પહેલું કદમ છે એ દિશા તરફ વિચારવાનું કે આપણે ભવિષ્ય માટે તૈયાર થવાનું છે। 125 કરોડ, 150 કરોડ અને પછી એમ વધતા જે આપણી તાકાત છે, આપણી નબળાઈ ન બની જાય એના માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે થયેલો આ કાર્યક્રમ, અને એમાં જેટલું કોઈ પણ આયોજન કર્યું છે એ જ મને એવું લાગે છે કે એ જ દર્શાવે છે કે દૂરનું કેટલું વિચારી રહ્યા છે, આવનારા સમયની કેટલી તૈયારી કરી રહ્યા છે। આણંદની અંદર એક સાવ નવો જ વિષય, અને બધા ગુજરાત, ભારત, બધા આખી દુનિયાને હું તો કહું છું આ વિષયની જરૂર છે એવો વિષય અમારા મનોહરસિંહે વાત કરી કે ભાઈ આ વિષય ઉપર એક કાર્યક્રમ રાખવો છે, તો દેવાંશીબેન પણ પધાર્યા છે અને હું તો ઘણા વખતથી આ વિષય ઉપર લખતો બોલતો રહ્યો છું। અને વસ્તી નિયંત્રણ એક એવી બાબત છે કે જેના ઘણા ફાયદાઓ આપણા દેશના આર્થિક રીતે, સામાજિક રીતે, ઘણી રીતે થઈ શકે એમ છે, પણ લોકોને હજી મનમાં એ ઉતારવું પડે એમ છે, અને કેવી રીતે એની થોડીક ચર્ચા થાય, સંવાદ થાય। એમ જ નથી કે ભાઈ એક જ સાઈડ એમાં સાચી હોય, બીજા પણ પ્રશ્નો હોય, બીજી પણ એંગલ હોય, એ બધું જોવું પડે તો ક્યારે થાય? વાદે વાદે જાય તે તત્વબોધ, કોઈ પણ વસ્તુની મીમાંસા થાય, ચર્ચા થાય, એકબીજાના મત મતાંતર રજૂ થાય। આપણી વિધાનસભા, સંસદ એ પણ એ જ રીતે ઘડવામાં આવ્યા છે, આપણા ઋષિઓનું બંધારણ પણ એ જ રીતે ચાલતું હતું, તો એ જ હેતુથી આ સંવાદ છે કે અમે અમારી વાતો મૂકીએ, લોકો એના ઉપર મનન ચિંતન કરે, એના કાઉન્ટર થોટ પણ આવે, ક્યાંક અમારે પણ એમાં નવું જાણવા શીખવાનું મળે, ક્યાંક બીજા વ્યક્તિઓ જે આવ્યા હોય એમને પણ નવું જાણવા શીખવાનું મળે, અને એ દોહન મંથન થાય, એમાંથી જે નવનીત નીકળે એ સમાજને, દેશને કામમાં આવે, એવો આ કાર્યક્રમ છે।